નાનો ટોપિક લઉં છું પણ ઇમ્પોર્ટન્ટ છે તો સમજવું પડશે અને ધ્યાનથી સમજવાનું છે અને કામનો પણ તમારે અહીંયા આગળ ટેક્સ્ટ લીધું છે ટી પ્લસ કે ટેક્સ્ટ લીધું અહીંયા ક્લિક કરી અને મેં અહીંયા આગળ લખી દીધું ઓકે મેં વિલને મોટું કર્યું like this મેં હવે આ જે સ્ક્રીન દેખાય છે તમને મેં આ ફોન્ટ અહીંયાથી ચેન્જ કરી દીધું આવા ફોન્ટ કરી દીધા અને આનો કલર તમે અહીંયાથી ચેન્જ કરી દીધું ને ડબલ કરી દીધું હવે શું કરું છું ધ્યાનથી સાંભળો આ જે દેખાય છે તમને એને તમારે આઉટલાઇનમાં કન્વર્ટ કરવાનું છે આઉટલાઇનમાં કન્વર્ટ કરવા માટે તમારે કીબોર્ડમાં પ્રેસ કરવાનું કંટ્રોલ શિફ્ટ ઓ શું કરવાનું કંટ્રોલ શિફ્ટ ઓ મેં કંટ્રોલ શિફ્ટ ઓ કર્યું એટલે આ આઉટલાઇન બની ટેક્સ્ટ હોય કે ભાઈ એને તમારે આઉટલાઇનમાં કન્વર્ટ કરવું હોય તો કીબોર્ડમાં તમારે કરવાનું કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ઓ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ઓ કરશો એટલે આઉટલાઇનમાં કન્વર્ટ થઈ જશે પણ આ બાય ડિફોલ્ટ ગ્રુપ આવશે એને તમારે અનગ્રુપ કરવું જોઈશે તો અનગ્રુપ કરવાની શોર્ટકટ કી છે કંટ્રોલ શિફ્ટ જી આને પકડો અને કંટ્રોલ શિફ્ટ જી કરો એટલે આ અલગ થઈ જશે ઈ પણ અલગ થઈ જશે બી પણ અલગ થઈ જશે આ લોગો ડિઝાઇનિંગ માટે કામ લાગતું હોય છે પણ આજે મેં આ બંનેને પકડ્યા અને આ ઉપરથી કલરને ચેન્જ કર્યો આઈડિયા કલર કીને ચેન્જ કર્યો ખબર પડી બંનેને પણ કલર ચેન્જ કર્યો અને હવે કીબોર્ડમાં મેં પ્રેસ કર્યું ઈ એટલે છે ફ્રી ટ્રાન્સફોર્મ તમે ઈ પ્રેસ કરશો ને તમારી પાસે એક આ ટાઈપની પેનલ આવશે આઈ દેખે ને આઈ સાઈડમાં પેનલ આવી જશે ઈ એટલે ફ્રી ટ્રાન્સફોર્મ અમારે સેકન્ડ નંબરનું પર્સપેક્ટિવ ડિસ્ટોર્ટ રાખવાનું તમે પર્સપેક્ટિવ ડિસ્ટોર્ટ સિલેક્ટ કરો અને આને મેન્યુઅલી અહીંથી મોટું કરો યુ કેન સી સર ફરીથી એકવાર હા કરો જો મેં સિલેક્ટ કર્યું તમારે કીબોર્ડમાં ઈ પ્રેસ કરવાનો ઈ એટલે ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ અમારું સેકન્ડ નંબરનું પર્સપેક્ટિવ અને મેં અહીંયાથી મોટું કરી દીધું લાઈક ધીસ અને ટૂલ ચેન્જ કરીને અને મેન્યુઅલી મલ્ટીપ્લાયનું ફોટાવી દીધું લાઈક આઈ હોપ તમને આઈડિયા આવે મેં કહી દીધું તો તમે પણ આ રીતે ટેક્સ્ટ ટૂલ લો પ્રેક્ટિસ કરો